બાકી ભાઈ ફાઇલ તો તમારી બરાબર હ. નોકરી મળી શકે એવો તો અભ્યાસ કર્યો તમે, તો તમે નોકરીના લાયક છો. હા તો પછી ફાઇનલ કરી દઈએ સર. અને પગાર મને કેટલો હાલશો? પગાર તમારા અભ્યાસ અને અનુભવ પ્રમાણે 15,000 પગાર મળશે તમને. 15,000માં તો સર કોઈ કંકોડાય ના આવે, થોડો વધારે આપો તો સારું રે. હા તો પણ કામ કરશો ને? હા તો કઈ નહીં, 17 આપી દઈશું. 17 નહીં સર, 20 રાખો ને, એટલે શું કામ તમને મળશે મારું પરફેક્ટ. બરાબર. હા તો ઓકે, ચલો 20. હવે સર બીજું હું એ કહેવા માંગતો હતો કે હું થોડો વધારે ભણેલો હું, એટલે વેસ્ટર્ન કલ્ચર અપનાવું થોડું. તો એ પ્રમાણે શું હમણાં તાજો બહાર જઈને બી આવ્યો ફોરેન, તો મારે શું છે કે સેટરડે સન્ડે મારે રજા જોઈશે. સેટરડે સન્ડે રજા? હા તો કશો વાંધો નહીં. સેટરડે સન્ડે, આમ તો સન્ડે તો આપીએ જ છીએ, પણ સેટરડે તમે લઈ લેશો તો એનો મને વાંધો નથી, પણ એનું કામ કવર કરવું પડશે તમારે બાકીના દિવસોમાં કામ કવર કરી લઈએ. હા તો વાંધો નથી, ઓકે. અને બીજું સર એ કહેતો હતો કે હવે શનિ રવિ રજા હોય, ફૂલ મોજ કરી હોય, ખાધું પીધું ફર્યા હોય, તો પછી હું સાહેબ મને સોમવારે પછી કામ કરવામાં મન નહીં લાગે, એટલે મારે સોમવારે રજા જોઈશે. સેટરડે સન્ડે આપી તો બી સોમવારે રજા જોશે, તો પછી કામનું શું? બાકીના દિવસોમાં કામ કવર કરી લઉં હું તમારું. કરી લેશો તમે? હા તો વાંધો નથી અમને રજા આપવામાં. હા તમારા કામથી મતલબ. હા તો વાંધો નહીં, 3 દિવસ રજા લઈ લેજો તમે. અને બીજું હું એ કહેતો હતો સાહેબ કે મંગળવારે હું ઉપવાસ રાખું. તો એટલે મંગળવારે મને શું એક જ્યોતિષે કીધું હતું કે તમે મંગળવારે ઉપવાસ કરશો તો તમને ધંધામાં લાભ થશે, નોકરી ધંધામાં. એટલે જો મને આ નોકરી મળી જાય, હવે જ્યોતિષે કીધું તો આપણે ઉપવાસ તો રાખવો પડે ને. હા તો પણ નોકરી મળી જાય ને. હા તો નોકરી મળી જાય ને હવે, એટલે મંગળવારે મારે ઉપવાસ કરવો પડશે. હા તો પછી મારે રજા જોઈશે ને યાર. ઉપવાસ કર્યો હોય તો ખાધા પીધા વગર મારે કામ કઈ રીતે કરવું, એટલું તો સમજો. માણસાઈ તો હોવી જોઈએ તમારામાં. હા એ પણ ખરું. હા તો પણ કામનું શું યાર? કામનું બાકીના દિવસોમાં હું કામ કવર કરી લઈ ને. બાકીના દિવસોમાં કરી લેશો? હા પાક્કું. લોડ વધી જશે તમારે. કશો વાંધો નહીં, લોડ લેવાની આદત છે મને. કામ મને કરવામાં મારી ધગત છે, હું કામ કરી લઉં. કરી લેશો ને? હા તો વાંધો નહીં, લઈ લેજો રજા તમે. બાકી કઈ પ્રોબ્લેમ નથી ને? બાકી કોઈ પ્રોબ્લેમ નહીં, પણ સર મારે એટલું કહેવું તમને કે હવે મંગળવારે મેં ઉપવાસ કર્યો હોય બરોબર, આખો દિવસ હું ભૂખ્યો રહ્યો હોય, તો પછી શું બુધવારે પાછું મારે દબાઈને ખાવા જોઈશે. એટલે સવારે ઉઠ્યો ત્યાંથી તે બપોર સુધી તો મારે દબાઈને ખાવા જોઈશે. બરાબર. એટલે ખાવા તો અહીંયા ઓફિસમાં તો કામ કરું કે ખાવું. બરાબર. એટલે મારે રજા જોઈશે બુધવારે ખાવા માટે. હા તો પણ બપોર સુધી જ ખાશો ને? બપોર પછી ખાધા પછી વધારે ખાધું હોય તો સર ઊંઘ આવે ને મને. પછી ઊંઘ આવે તો અહીંયા કામ કરતા કરતા જોકો કોઈ મજા ના આવે. ના, એના લીધે બીજા એમ્પ્લોયને તકલીફ પડે. હા એટલા માટે મારે છે ને બુધવારે બી રજા જોઈશે. બુધવારે બી રજા જોઈશે. હવે રહ્યા ગુરુ અને શુક્ર. તો કઈ નહીં, હું કરી લે. બાકીના દિવસમાં કામ કવર કરી લે. કરી લેશો? હા બુધવારે રજા આપો તો. બુધવારે રજા મળી જશે, કશો વાંધો નહીં. ચલો હવે તો કોઈ વાંધો નથી ના, કોઈ વાંધો નહીં. પણ સાહેબ મારે તમને એટલું કહેવું કે ગુરુવારના દિવસે સાંઈબાબાનો દિવસ છે, તો હું સાંઈબાબાને થોડું વધારે માનું. તો હું દર ગુરુવારે શિરડી જઉં સાંઈબાબાના દર્શન માટે. શિરડી જો? હા, કેમ કે મેં માનતા માનીથી મારા લગ્ન થઈ જશે ને તો હું સાંઈબાબાના દર્શન કરવા આય દર ગુરુવારે. મારા લગ્ન થઈ ગયા એટલે શું શિરડી સાંઈબાબાના દર્શને જવું. હા તો પણ લગ્ન તો થઈ ગયા ને, હવે જઈને શું મતલબ? અરે લગ્ન થઈ ગયા તો પછી હવે જવું પડે ને. ના જવું તો બૈરું જતું રહે. તમે જવાબદારી લ્યો. સાંઈબાબાએ મને બૈરું લઈ આપ્યું તો મારે ત્યાં દર્શન માટે જવું પડે, એટલે મારે ગુરુવારે રજા જોઈશે. પણ ટેન્શન ના લો તમે, હું બાકીના દિવસમાં કવર કરી લો. પણ બાકીના દિવસોમાં એક દિવસ વધ્યો તો કરી લો એક દિવસમાં કવર. હા તો એક દિવસ તો આવશો ને? હા કામ કરી લો. આવવાનું હવે કેવું? હવે સર જો હું આટલું આખું અઠવાડિયું તો હું કામ કરવાનું નહીં, મને રજા બરોબર, તો હવે પછી એક દિવસ આવીને હું ઉખાડી લો. એટલે એમ કહું છું હું એક દિવસ એવું હોય તો હું વર્ક ફ્રોમ હોમ કરું. વર્ક ફ્રોમ હોમ? હા, ઘરે બેઠા આખા અઠવાડિયાનું કામ ઘરે બેઠા કરશો? હા આરામથી કરી લે સાહેબ, આરામથી કરી લે. પણ એક ધ્યાન રાખજો સર, હું ઘરે કામ કરતો હોય તમે મને વારે ઘડી કોલ ના કરતા. કેમ? તમે કોલ કરો મને યાર, ડિસ્ટર્બ થઈ જાઉં ને યાર. હું કામ કરતો હોય, સમજો તમે વસ્તુ. તમે મને મેસેજ કરજો, કોલ નહીં. બરાબર. ખ્યાલ આવ્યો? કેમ કે કામ કરતો હોય તમારે ફોન આવે, એના કરે મેસેજ કરવાના. હવે મેસેજ તમે કરશો પાછું એના માટે નેટનું રિચાર્જ કરવું પડશે ને મારું. બરાબર. એ કંપની જ કરાવવા ને? હા કંપની જ કરાવવા. તો નેટનું રિચાર્જ કરી દેજો, એટલે શું આપણે એક વાતની વાતે થઈ જાય ને. બીજું મનોરંજન માટે હું યુટ્યુબના વિડીયો, ફેસબુકના વિડીયો જોવું પડે. આખો દિવસ કામ કરતા હોય, થોડો ઘણો સમય તો મારે મનોરંજન માટે કાઢવો પડે ને યાર. બરાબર. મારે કોલે નહીં કરવાનો? ના, કોલે નહીં કરવાનો, ખાલી મેસેજ કરવાનો. હા તો બરાબર, નીકળો. બરાબર ને? હા તો નોકરી પાકી? નોકરી? હા પાકી.
ઉપાડ ઉપાડ હજી તું સમજ્યો ના? ઉપાડ આપવો પડે સાહેબ. તમે લાફો માર્યો, લાફો નહીં ઉપાડ માંગુ હું. હનો કામ કરવાનું ને યાર તમારે ત્યાં. એટલે હજી તું સમજ્યો નહીં? ના, હવે સમજ્યો? નોકરી પાકી. હવે સમજ્યો? સમજી ગયો. કે દિવસ ફોર્મ ઉપર આવવું નહીં અને પગાર લેવો અને પહેલા તો ઉપાડ લેવો. નેક્સ્ટ.